જીવનની દરેક ક્ષણ નિર્ણયની ક્ષણ હોય છે. પ્રત્યેક પદ પર બીજા પદ વિશે કોઈ નિર્ણય કરવો જ પડે છે અને નિર્ણય પોતાનો પ્રભાવ છોડી જાય છે. આજે કરેલા નિર્ણયો ભવિષ્યમાં સુખ અથવા દુઃખ નિર્મિત કરે છે, ના કેવલ પોતાના માટે, પોતાના પરિવાર માટે પણ અને આવનારી પેઢીઓ માટે પણ. જ્યારે કોઈ દુવિધા સામે આવે છે તો મન વ્યાકુળ થઈ જાય છે, અનિશ્ચિતતાથી ભરાઈ જાય છે, નિર્ણયનું યુદ્ધ બની જાય છે અને મન બની જાય છે યુદ્ધભૂમિ. મોટા ભાગના નિર્ણયો આપણે દુવિધાનો ઉપાય કરવા માટે નહીં, કેવલ મનને શાંત કરવા માટે લઈએ છીએ. પરંતુ શું કોઈ દોડતા ભોજન કરી શકે છે? નહીં ને. તો શું યુદ્ધથી ઝઝૂમતું મન કોઈ યોગ્ય નિર્ણય લઈ શકે? વાસ્તવમાં શાંત મનથી જ્યારે કોઈ નિર્ણય કરે છે તો પોતાના માટે સુખદ ભવિષ્ય બનાવે છે. પરંતુ પોતાના મનને શાંત કરવા માટે જ્યારે કોઈ નિર્ણય કરે છે તો તે વ્યક્તિ ભવિષ્યમાં પોતાના માટે કાંટાઓથી ભરેલું વૃક્ષ રોપે છે. સ્વયં વિચાર કરજો. નિર્ણયની ક્ષણે આપણે હંમેશા કોઈ અન્યની સલાહ, સૂચના, મંત્રણા કે પરામર્શને આધાર બનાવીએ છીએ અને આપણા ભવિષ્યનો આધાર આપણા આજે કરેલા નિર્ણયો પર હોય છે. તો શું આપણું ભવિષ્ય કોઈ અન્યના પરામર્શ, કોઈ અન્યની સલાહનું ફળ છે? શું આપણું સંપૂર્ણ જીવન કોઈ અન્યની બુદ્ધિનું પરિણામ છે? શું આપણે ક્યારેય વિચાર કર્યો છે? બધાનો અનુભવ છે કે જુદા જુદા લોકો એક જ પરિસ્થિતિમાં જુદા જુદા પરામર્શ આપે છે. મંદિરમાં ઉભેલો ભક્ત કહે છે કે દાન કરવું જોઈએ અને ચોર કહે છે કે જો તક મળે તો આ મૂર્તિનો શણગાર ચોરી લો. ધર્મથી ભરેલું હૃદય ધર્મમય સલાહ આપે છે અને અધર્મથી ભરેલું હૃદય અધર્મનું પરામર્શ આપે છે. ધર્મમાં સલાહનો સ્વીકાર જ મનુષ્યને સુખ તરફ લઈ જાય છે, પરંતુ આવા પરામર્શનો સ્વીકાર કરવો ત્યારે જ સંભવ બને છે જ્યારે હૃદયમાં ધર્મ હોય. અર્થાત કોઈની સલાહ અથવા પરામર્શ સ્વીકાર કરતા પહેલા સ્વયં પોતાના હૃદયમાં ધર્મની સ્થાપના કરવી શું આવશ્યક નથી? સ્વયં વિચાર કરજો. ભવિષ્યના આધારે બધા આજનો નિર્ણય લેવા માંગે છે. ભવિષ્યમાં સુખ મળે, ભવિષ્ય સુરક્ષિત હોય, આવા નિર્ણયો આજે લેવાનો પ્રયત્ન રહે છે બધાનો. તમે પોતાના જીવનને જુઓ. શું તમારા મોટા ભાગના નિર્ણયોની પાછળ ભવિષ્યનો વિચાર નથી હોતો? અને હોય પણ કેમ ના? પોતાના જીવનને સરળ અને સુખમય બનાવવાનો પ્રયત્ન કરવાનો અધિકાર બધાનો છે. પણ ભવિષ્ય તો કોઈ નથી જાણતું, કેવલ કલ્પના જ કરી શકાય છે. તો જીવનના બધા મહત્વપૂર્ણ નિર્ણય કલ્પનાના આધારે જ કરીએ છીએ આપણે. શું નિર્ણય કરવાનો કોઈ ત્રીજો માર્ગ હોઈ શકે? વિચાર કરજો. બધા સુખોનો આધાર ધર્મ છે અને તે ધર્મ મનુષ્યના હૃદયમાં વસે છે. તો પ્રત્યેક નિર્ણય પહેલા સ્વયં પોતાના હૃદયને એ પ્રશ્ન અવશ્ય પૂછી લેજો કે આ નિવેદન સ્વાર્થથી જન્મ્યો છે કે ધર્મથી? શું આટલું પર્યાપ્ત નથી? ભવિષ્યને બદલે ધર્મનો વિચાર કરવાથી શું ભવિષ્ય વધારે સુખપૂર્ણ નહીં થાય? સ્વયં વિચાર કરજો. તો મિત્રો, હું દિલથી આશા રાખું છું કે આ વિડિયો તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો પોતાના મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી રાધે કૃષ્ણ.